જય સ્વામિનારાયણ. તારીખ 30/7/2024 અષાઢવદ દશમ મંગળવાર. ઝાલાવાડના હળવદમાં રહેતા શ્રીહરિના દ્રઢ નિષ્ઠાવાન વિપ્ર નારાયણ જોશી વિદ્વાન હતા. તેઓ નથુજી જોશી તરીકે પણ ઓળખાતા. તેમણે અતિ શૂરવીરપણે ઝાલાવાડમાં સત્સંગ પ્રવર્તન કરાવેલો. શાસ્ત્રોના જ્ઞાતા એવા વિપ્ર નારાયણજી જોશી શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધમાં 8મા અધ્યાયમાં ધ્રુવજીના આખ્યાનમાં કહ્યા પ્રમાણે જો કોઈ મોક્ષભાગી આત્મા સૂર્યોદય પહેલાં પવિત્ર સરોવરના જળમાં ઊભા રહીને નદી, સમુદ્ર કે સરોવરના વિશુદ્ધ જળથી હસ્તમાં અંજળી લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરતા થકા અંતઃકરણમાં ભગવાનને ધારીને જળ અંજલિ અર્પણ કરીને ભગવાન શ્રી વાસુદેવ નારાયણનું પૂજન કરે તો તેને પ્રત્યક્ષ ભગવાન મળે. આમ વેદ વ્યાસજીના કહ્યાને જાણતા હોવાથી તેઓ પ્રત્યક્ષ ભગવાનને મેળવવા માટે હળવદમાં આવેલ સરોવરના જળમાં ઊભા રહીને કડકડતી પોષ માસની ઠંડીમાં વહેલી સવારમાં અતિ અનુરાગથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો દરરોજ જાપ કરતા. એક સમયે એકાકી રીતે સત્સંગમાં વિચરણ કરતા ભગવાન શ્રીહરિ દશમ સ્કંધમાં રહેલ વેદસ્તુતિના શ્લોકો બોલતા બોલતા આવીને તે સરોવરના કાંઠે નારાયણ જોશીની સામે બેઠા. કેડ સુધી ઊંડા સરોવરના પાણીમાં ઊભા રહીને એકાગ્રચિતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરીને જળની અંજળીઓ આપતા નારાયણ જોશીનું ધ્યાન સરોવરને કાંઠે બેઠેલા શ્રીજી મહારાજ તરફ ગયું. મહારાજ તો વેદ સ્તુતિના મંત્રો બોલતા હતા, તેથી આ વિદ્વાનને તેમના તરફ આકર્ષણ થયું ને પોતે મંત્ર જાપ પૂરા કરીને ભીના વસ્ત્રે સરોવરમાંથી બહાર આવીને તરત જ મહારાજને નમસ્કાર કર્યા. ખૂબ આદરથી પોતાને ઘેર લઈ ગયા, પ્રેમથી જમાડ્યા. શ્રીજી મહારાજ નારાયણ જોશીના ઘરે રાત રોકાયા. તેમના ઘરે ભોજન જમ્યા. નારાયણ જોશી સત્સંગી થયા અને એમના પ્રયત્નોથી ઝાલાવાડમાં બ્રાહ્મણોમાં સત્સંગ થયો. સત્સંગની શરૂઆતમાં ઝાલાવાડ પ્રદેશના વિદ્વાનોએ સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ જ વિરોધ કર્યો હતો. એકવાર એ પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણો હળવદમાં ભેગા થયા. તે વખતે નારાયણ જોશીએ સર્વે બ્રાહ્મણોને કહ્યું કે આપણે સ્વામિનારાયણ ભગવાનનો માત્ર વિરોધ જ કરવો એ યોગ્ય ન ગણાય, પરંતુ સ્વામિનારાયણ એ ભગવાન છે કે કેમ તેની તો ખરાઈ કરવી જોઈએ. સંજોગવશાત એ વખતે મહારાજ મેથાણમાં પૂંજાજી ઝાલાના દરબારગઢમાં વિરાજમાન હતા. હળવદમાં વિદ્વાન બ્રાહ્મણોની સભામાં નક્કી થયું કે મેથાણ જઈને સ્વામિનારાયણના ભગવાનપણાની ખાતરી કરવી. એમ નક્કી કરી નારાયણ જોશીની આગેવાની કરીને 14 વિદ્વાન બ્રાહ્મણો તૈયાર થયા. દરેક બ્રાહ્મણોએ ચારેય વેદમાંથી જુદી જુદી કાંડીઓ મનમાં નક્કી કરી રાખી. આ બ્રાહ્મણોએ એવો સંકલ્પ કર્યો કે આપણને દરેકને આપણા મનમાં નક્કી કર્યું છે તે પ્રમાણે જ વેદની કાંડીઓ બોલવા કહે અને સ્વામિનારાયણ પોતે પણ વેદના નિયત ઉચ્ચાર અને આરો અવરો સાથે આપણી સાથે તે કાંડીઓના મંત્ર બોલે તો આપણે તેનું ભગવાનપણું માનીએ. આમ નક્કી કરીને હળવદના આ 14 વિદ્વાનો મેથાણ ગયા. સ્વામિનારાયણ ભગવાન મેથાણના પૂંજાજીના દરબારગઢમાં સભા ભરીને બેઠા હતા. હળવદના બ્રાહ્મણો મેથાણમાં દરબારગઢમાં આવ્યા. મહારાજે બધા બ્રાહ્મણોને સન્માન કરીને દરેકના નામ લઈને સન્માનપૂર્વક યથાયોગ્ય આસને બેસાડ્યા. દરબાર દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરાવીને મહારાજે દરેક બ્રાહ્મણના નામ લઈ લઈને તેમણે મનમાં નક્કી કરેલ વેદની કાંડીઓ બોલાવી અને પોતે પણ તે વેદની કાંડીઓ સ્પષ્ટ રીતે સ્વસ્વર શુદ્ધ ઉચ્ચારોથી આરો અવરો મુજબ તેમની સાથે બોલ્યા. આ પ્રમાણે ઝાલાવાડ પ્રદેશના બધા બ્રાહ્મણોના સંકલ્પો પૂરા થયા. તેમના સંકલ્પો પૂરા થતાં સર્વે બ્રાહ્મણોએ મહારાજને પ્રણામ કર્યા અને એ 14 વિદ્વાનોએ સત્સંગના વર્તમાન લઈને સ્વામિનારાયણ ભગવાનને હળવદ પધારવા પ્રાર્થના કરી. પછી તો મહારાજ હળવદ પધાર્યા. સભા ભરાઈ. એક લાકડાની પાટ ઉપર સરસ ગાદી બિછાવીને મહારાજને તેની ઉપર વિરાજમાન કર્યા. સન્મુખ હળવદ અને તેની આસપાસના પ્રદેશના ભક્તોની મોટી સભા ભરાઈને બેઠી.
તે વખતે બધા ભક્તોએ મહારાજનું પૂજન કર્યું. મહારાજને સાકરના કે મીઠાઈના પડા અને નાળિયેર આપીને તેમાંથી એક એક ગાંગડો કે મીઠાઈનું ઢેફલું ખૂબ પ્રેમથી મહારાજના મુખમાં આપીને પૂજા કરી. આ રીતે હળવદમાં સત્સંગ થયો. મહારાજ બિરાજેલા તે લાકડાની પાટના હાલ હળવદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 117ની 20-21 કડીમાં નારાયણજી વિપ્રને ચિંતવતા લખ્યું છે કે દ્વિજ ભક્ત શિવ નાથુ નામ જાદુ કુબેર નાથજી રામ પખો કૃષ્ણમાં કનજી કહીએ એહાદી ભક્ત બ્રાહ્મણ લઈએ સોની ભક્ત નાગર કુબેર અમર શિએ કર્યો જગ ઝેર એહાદી જન બીજા પાર વસે હળવદ ગામ મોજાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી